જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 15 બી. તો જુઓ, વાણીમાં એવું કહે છે કે અગમ નિગમ ગમ દેશી રે. તો એવું કહે છે કે અગમ એટલે કોઈને ખબર નથી. એ નિગમને જાણનારા પરમ દેશના સદગુરુ પ્રભુના હું દર્શન કરવા જઈશ. કેમ કે સદગુરુ સ્વામી જ મારા અંતર્યામી છે, જેમણે મને આદિ નામનો શબ્દ સંભળાવ્યો, જે પરમાત્માના ઘરનો છે. તો એ નામથી મને કંઈક અલગ જ આનંદ આવ્યો અને મારી બધી જ દુવિધા દૂર થઈ ગઈ. એવા ઈષ્ટ ઉપાસી જ્ઞાનના પ્રકાશીના સુરત શબ્દ મારા હૃદયે લાગી ગયા. અમે તો ગુરુ પ્રતાપે માયાની મહાજાળ કાપીને હૃદયે અજવાળા કર્યા અને કોટી જન્મના ભ્રમ ભાંગ્યા અને જાણે ઘટે ઘટમાં બ્રહ્મ વિલસે છે એવા પ્રકાશ જોયા અને ગગન ઘેરાતા જ અમૃત વરસ્યા અને ઝળહળ જ્યોતિ જાગી. એટલે મારા સાહેબ સદા હજુર જ છે, જેમને અમારા સદગુરુ સંત જાણે છે. એવા આતમ પ્યારા સૌથી ન્યારા છે, તો એમના ભેદ અનુભવ કરીને વિચારો. જેમના રૂપ રંગ કે દૂર નજીક નથી, એવા અલખ પુરુષ અવિનાશી છે. તો અમે સદગુરુ પર ભાવ વધારીને ભક્તિ સુધારીને જીવન મુક્ત થયા, સુખિયારા. તો સદગુરુ તો એમનો સાચો જ જન માનીને ઉગારે છે અને સહજથી ભવ પાર કરાવે છે. તો સદગુરુ પ્રવીણરામ એવા અવિગત પ્રભુના ગુણ ગાતા કહે છે કે હું તો પ્રભુને વારી વારી જાઉં બલિહારી, એટલે પ્રભુને સમર્પિત થઈ જાઉં. જય સદગુરુદેવ. અગમની ગમ ગમ દેશી એવો રાજ હું તો દર્શન કરવાને જઈશ રે. સદગુરુ સ્વામી અંતરયામી એ મને યાદી શબ્દ સંભળાયો રાજ. અગમની ગમ ગમ દેશી નામથી આવ્યો પ્રેમ અલગ. દુવિદ્યા દૂર થયા હો રાજ. અગમની ગમ ગમ દેશી ઈષ્ટ ઉપાસી જ્ઞાન પ્રકાશી સુરત શબ્દ લાગિયા હો રાજ. અગમની ગમ ગમ દેશી ગુરુ પ્રતાપે કાપે જાડો હૃદયે કર સુયંજવાડા હો રાજ. અગમની ગમ ગમ દેશી પ્રમ ભાગ્યા કોટી જનમના કટવટ બ્રહ્મ વિલસે હો રાજ. અગમની ગમ ગમ દેશી ગગન ઘેરાણા અમૃત વરસિયા ચિયા ચડહડ જ્યોત લાગી હો રાજ. અગમની ગમ ગમ દેશી સાહેબ મારા સદા હજૂર ચેતને જાણે સદગુરુ સંત રાજ. અગમની ગમ ગમ દેશી આતમ પ્યારા સહુથી ન્યારા અનુભવ ભેદ વિચારે હો રાજ. અગમની ગમ ગમ દેશી રૂપ ન રંગ દૂર નહીં સંગ અલગ પુરુષ અવિનાશી હો રાજ. અગમની ગમ ગમ દેશી ભાવ વિચારી ભક્તિ સુધારી જીવન મુક્ત સુખિયા રાજ.
અગમ નિગમ ગમ દેશી સાચો માની જીવયુગારે સહજ કર્યા ભવ પાર હો રાજ અગમ નિગમ ગમ દેશી ગાય પ્રવીણ રામ્ય વિગત ભરિયા વારી વારી જાવ બલિહારી હો રાજ અગમ નિગમ ગમ દેશી અગમ નિગમ ગમ દેશી રામ ભરોસે. તો જુઓ, જેમને સત્યનું ભાન થઈ જાય છે ત્યારે એ જીવ સદગુરુ પાસે જઈને એમના ચરણોમાં પડીને માફી માંગીને પાપ કર્મમાંથી મુક્ત થઈ જાય છે અને જે ગુના કરેલા હોય છે તે સદગુરુ પાસે બોલીને કબૂલ કરે છે અને કહે છે કે એ સદગુરુ પ્રભુ, હું શુદ્ધ બુદ્ધ બેશરમ છું, પણ તમે તો બહુ દયાળુ છો, તો મારી અરજી સાંભળો. હે અગમના નિવાસી, હું તો પહેલા જ તમારું ધ્યાન ધરું છું, તમને એક એક પલ સંભાળું છું, એક ઘડી પલ પણ નથી ભૂલતો. સદા તમારું સ્મરણ કરતા શબ્દ સુરતાની માળા ફેરવું છું. તો હે સદગુરુ પ્રભુ, મને થોડી ઘણી મતિ આપો. હું કર્મનો હીન અને સાવ જ્ઞાન ધ્યાન વિના ખાલી છું. મારામાં તિમિર અજ્ઞાનના તાપ ભર્યા છે, તો હવે મારા ઉરમાં અજવાળા કરો. હે પ્રભુ, હું તમારો દાસ છું, તો હે પ્રભુ, મારા પર દયા કરો. તમારા હૃદયના તાળા ખોલો અને મારા હૃદયમાં જ્ઞાન ભરો. તમે તો બુદ્ધિબોધ રસાળા એટલે જ્ઞાન બુદ્ધિના હિતકારી છો. મારા તન મનની ભૂલ ભ્રમણા તો ઘણી છે, તો હે પ્રભુ, એને તમે જલ્દી દૂર કરો. તમે સર્વ વિધિને જાણનારા, વિઘ્ન વિનાશક, સર્વના દિનના દયાળ છો, ગુણ સાગરના દાતાર છો. તમારી શોભા પરમ વિશાળ છે. રિદ્ધિ સિદ્ધિ સાર ભંડાર, હે દયાવર, મને પરમ જ્ઞાન આપીને માલામાલ કરી આપો. તો એવા હે પરમ ગુરુ પ્રવીણરામ, આપ બહુ દયાળુ, ક્ષમા સાગર, પરમ સાક્ષાતના અવતાર છો. દાસલાલ સદાય તમારા શરણે રહે છે, તો તમે સર્વ ભક્તોના રખેવાળા કરો. જય સદગુરુદેવ. સદગુરુ દેવ બહુ મહાદયાળુ રે, હું સુધ બુધ બેસરમ સ્વામી રે. સાંભળો અરજ સદગુરુ રે સદગુરુ દેવ બહુ મહાદયાળુ રે. પ્રથમ ધ્યાન ધરું સદગુરુનું રે, અગમના નિવાસી રે સદગુરુ દેવ બહુ મહાદયાળુ રે. પલ પલ ઘડી ઘડી હું સમરું રે, ફેરવું શબ્દ સુર તારે સદગુરુ દેવ બહુ મહાદયાળુ રે. થોડી મતી દે કર્મની ન, જ્ઞાન ધ્યાન વિના ખાલી રે સદગુરુ દેવ બહુ મહાદયાળુ રે. તિમિર અજ્ઞાન અંધારું ભર્યું રે, ઉરમાં કરો યજવાડા રે સદગુરુ દેવ બહુ મહાદયાળુ રે. હું છું દાસ દયા કરો મારા પર, ખોલો હૃદયના તાળા રે સદગુરુ દેવ બહુ મહાદયાળુ રે. જ્ઞાન પ્રકાશ ભરી કટ ભીતર, બુદ્ધિ બોધ રસાડા રે સદગુરુ દેવ બહુ મહાદયાળુ રે. તન મન ભૂલ ભ્રમણા ઘણી રે,
दूर करो तत काळ सद्गुरु देव बहु महादयाळु रे सर्वे विधी शासक विघ्न विनाशक समर्थ दीन दयाळु रे सद्गुरु देव बहु महादयाळु रे गुण सागरना सदा तार रे शोभा परम विशाळ सद्गुरु देव बहु महादयाळु रे रीती स्थिती सार भंडार दयावर करी आपी मला माल सद्गुरु देव बहु महादयाळु रे प्रवीण राम गुरु परम दयाळु रे सोमा सागर परम साक्षात सद्गुरु देव बहु महादयाळु रे दासलाल सदाय તમારા શરણે રે ભગતો ના રખે વાડ સદગુરુ દેવ બહુ દયાળુ રે રામ ભરોસે. તો આ હવેની વાણીમાં જ્યારે જીવને ગઢપણ આવે છે અને અંગપીડા થાય છે ત્યારે રામ નામ વિના પસ્તાય છે. ત્યારે કહે છે કે હે માનવ, યુવાનીમાં રામના કામ કરો, કેમ કે બુઢાપો તો બહુ જ દુઃખદાય છે. જુવાની જાય એટલે બુઢાપો આવે અને અંગપીડા થાય છે. પછી તો આંખે પણ ન સૂજે અને દેહ પણ ધ્રુજે અને કાને પણ ન સંભળાય, હાથ પગ પણ થરથર ધ્રુજે. એ ચિંતામાં તો ઊંઘ પણ ન આવે, દાંત જીભ મુખ પણ ન ચાલે અને દરરોજ નવા નવા દુઃખ આવે. દીકરા વહુ પણ ધ્યાન ના આપે અને જે થોડા ઘણા ગુણ હતા તે પણ ઠુકરાઈ જાય છે. તો રામ ભજનમાં કેમ મન લાગે? એટલે હૃદયમાં અવિદ્યા છવાઈ જાય છે. એટલે દુઃખમાં પીડાતા પસ્તાઈને જીવ કશું જ નથી કરી શકતા. એવા જીવ સદગુરુ પ્રવીણ રામને ભેટ્યા અને કહે છે કે હે પ્રભુજી, સહાય કર. પણ રામ નામ વિના ઉંમર વીતી જાય પછી તો પસ્તાવાનું જ રહે છે. એટલે તો યુવાનીમાં જ ભજન કરી લેવું, અને એ પણ ખાસ ધ્યાન રાખવું કે ભજન એટલે નગારાને તબલાને શરણાઈ વગાડીને મનને રાજી રાખવા એ ભજનની વાત નથી. આ ભજન તો એકાંતે બેસીને અલખને આરાધ કરવાનું ભજન સંતો કહે છે તે ભજનની વાત છે. હે સદગુરુદેવ. આયુ મરમાં કય કય કરો, બુઢાપો બહુ દુઃખદાય હો રામ. આયુ મરમાં કય કય કરો, ગયો જુવાની આવ્યો બુઢાપો, ગયો જુવાની આવ્યો બુઢાપો. હવે યંગ યંગ પીડા થાય હો રામ. આયુ મરમાં કય કય કરો, આંખે ન સુજે દેહ આખો ધ્રુજે, આંખે ન સુજે દેહ આખો ધ્રુજે, કાને ના સંભળાય હો રામ. અરે ઉમરમાં કય કય કરો, કર કાપે પગ થર થર થ્રંભે, ચિંતામાં નીંદર ઉડે હો રામ. અરે ઉમરમાં કય કય કરો, દાંત જીભ મુખ કયું નવ કરતા, હર દિન બીજા પણ દુઃખ આવે હો રામ. હર દિન બીજા પણ દુઃખ આવે હો રામ. અરે ઉમરમાં કય કય કરો, દીકરા બહુ કઈ ધ્યાન ન આપે, ગુણ બળ ગયા ઠુકરાય હો રામ. અરે ઉમરમાં કય કય કરો, રામ ભજનમાં મન ન લાગે,
રામ ભજનમાં મન ન લાગે, અવિદ્યા હૃદયે છવાયું રામ. અરે ઉમરે કય કય કરો, પ્રવીણ રામને ભેટ્યા જે જીવ, હવે પ્રભુજી કરે સહાય રામ. અરે ઉમરમાં કય કય કરો, અરે ઉમરમાં કય કય કરો રામ. જોવો તો ખરા, જીવ કેટલો દુઃખી થાય છે, પછી સદગુરુના શરણે આવે છે અને કહે છે કે હે ગુરુદેવ, હું આપનો દાસલાલ એકલો ઊભા ઊભા તમને પુકારું છું, હવે મારો કોઈ સહારો નથી. ત્યારે કહે છે કે હે ગુરુદેવ, વિનયથી મારી ફરિયાદ સાંભળો અને મને હવે તમારી અમી દ્રષ્ટિથી જોવો. હું તો 1,84 ભટકી ભટકીને આવ્યો છું, ઘણા દુઃખ મેં સહ્યા છે. તો હે ગુરુદેવ, તમારા વિશે મેં તો બહુ જ સાંભળ્યું છે કે આપ બહુ દયાળુ છો, તો એ સાંભળીને હું તમારા શરણે આવ્યો છું. હે દયાનિધાન, તમારો શિષ્ય જાણીને મારા મસ્તક ઉપર હાથ રાખો. મને હવે સમજાયું કે આ સંસાર જ દુખિયારો બન્યો છે, આમાં જીવવાનો કોઈ સાર નથી. હે ગુરુદેવ, તમારા વિના કોણ અમારા સહાયક હોય? તમારા ચરણે રહેતા જીવોના તમે જ સહારો છો. તો હે પ્રભુ, મને સત્ય ઉપદેશ આપીને ભવપાર કરાવો અને મારા સંકટ દૂર કરો. હે દયામય દાતા, હું આપના દર્શનનો પ્યાસી છું. વ્યાકુળ આંખે દિવસ કે રાત પણ સૂઝતા નથી. હું તમારા વિના સદા ઉદાસ રહું છું. મને આપના પાવન ચરણોમાં સ્વીકારી લ્યો. સિદ્ધને તડપાવો છો. તમે તો અવતાર લઈને અનંતને તાર્યા, અધર્મી જીવને ઉગાર્યા છે. મેં તો એવું સાંભળ્યું છે કે તમારા શરણે આવે તે મોક્ષના ફળ પામે. એવા દાની દાતા છો. તો એવા પ્રભુનો મહિમા અપાર છે, જેને અપાર જીવ વેદ ગ્રંથ કથી કથીને થાક્યા. તો એવા સંતને પરખી લ્યો. એવા સદગુરુ પ્રવીણ પુરુષોત્તમ સાક્ષી સર્જનહારા છે. તો એવા સદગુરુને તમારો દાસલાલ બંને હાથ જોડીને અરજ વંદન કરે છે અને કહે છે કે હું તો બસ હવે ગુરુ ગુણ ગાવ અને શીશ નમાવું. હું તમારો ભોળો ભક્ત છું, તો મને તમારા શરણમાં લ્યો. એટલે જ્યારે જીવ બહુ દુઃખ સહી ન શકે ત્યારે રામને સંભાળે છે. જય સદગુરુદેવ. ઉભા ઉભા પુકારે દાસલાલ એકલો, સાંભળો વિનય ફરિયાદ દયાળુ રે, દયા રે કરીને મને જોઈ લિયો. લાખ રે 84 ભટકી ભટકી, ઘણા દુઃખ સૈયા રે, સાંભળ્યું આપ છો બહુ દયાળુ રે, તમારા શરણે આવ્યો. દયા રે નિધાન જાણો શિષ્ય તમારી રે, રાખો મસ્તક પર હાથ રે, દયા રે કરીને મને જોઈ લિયો. આ સંસાર બન્યો દુખિયારો રે, નહીં જીવવાનો કોઈ સારો રે, ઉભા ઉભા પુકારે દાસલાલ એકલો, તારા વિના મારું કોણ સહાયક, તુસે ચરણોનો સહારો રે, આપી રે ઉપદેશ કરાવો ભવપાર રે, સંકટ મારા મટાડી રે, દયા રે કરીને મને
જોઈ લિયો. દયા કરી દાતાર છો દયામયો રે. હું છું આપો દર્શનનો પ્યાસી રે. વ્યાકુળ આંખ ન દેખે દિન રાત રે. રહું છું સદા રે ઉદાસ રે. દયા રે કરીને મને જોઈ લિયો. વ્યાકુળ આંખ ન દેખે દિન રાત. રહું છું સદા રે ઉદાસ રે. પાવન આપ ચરણો શરણોમાં. સ્વીકારી લ્યો સિદ્ધ તોડ પાવો રે. દયા રે કરીને મને જોઈ લિયો. લયો અવતાર અનંત ને તારિયા. ઉદમી જીવને યુધાયરાવો. શરણે આવે તે મોક્ષ ફળ પામે રે. માની બહુ દતાર રે. મહિમાય પાર કથી કથી થાકિયા. વેદ ગ્રંથ સંત પરખી લિયો રે. દયા રે કરીને મને જોઈ લિયો. પ્રવીણ રામ ગુરુદેવ પુરુષોત્તમ રે. સાક્ષી સરોજન હારા રે. બેવ કર જોડી અરજ વંદન કરે. દાસ લાલ તમારા રે. ગુરુ ગુણ ગાવો શીશ નમાવું રે. પોડો ભક્ત શરણમાં લ્યો. દયા રે કરીને મને જોઈ લિયો. રામ ભરોસે. જય સદગુરુદેવ. તો હવેની વાણીમાં કહે છે કે હે સાહેલી સુરતા, હંમેશા એ ઘરના નિવારણ કર કે જ્યાં કોઈ સંત ખેલનહારા પહોંચે છે, જ્યાં મૂળ કમળ પર ફાટક જડેલા છે અને એ ફાટક સંતોએ શટદલ ખોલીને 9 દ્વારથી આગળ 10મો દ્વાર મેરુદંડ માર્ગ લીધા, એટલે કઠિન માર્ગ પર ચાલીને ગગન મોજાર પહોંચ્યા છે. સંતો કહે છે કે જ્યાં નાદ વાજા નિરંજનના દરબારમાં વાગે છે, એટલે સોહમ દરબારમાં વાગે છે, જ્યાં ઈંગલા પિંગલા અને એ બંને સાથે રમે છે, જેથી મુક્તિના દ્વાર ખુલી જાય છે, જ્યાં સુખ સાગરના નાવ કર્યા છે, જેમાં અપાર હંસા વસે છે. અગમ ઘરે પણ ન અટક્યા અને સીધા શૂન્યની પાર ગયા, જ્યાં શ્વેત શૂન્યમાં તખત, જ્યાં શ્વેત ફૂલનો આધાર છે, પણ એનાથી પણ પર જઈને વાસ કર્યા, જ્યાં અંગ વિના આસન ધાર્યા. એવા ઉપરદીપ સ્થાન છે, જે અગમ દેશ સૌથી પાર છે. સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ 10માં મારું તારું કશું જ નથી, જરા પણ નથી. જય સદગુરુદેવ. ઈસા હેલિયો ઘર નિત્ય નિર્વાણ. પહોંચે સંત ખેલનવાર રે. સાહેલિયો ઘર નિત્ય નિર્વાણ. મૂળ કમલ ફાટક જડિયા. ખોલિયા સટ દલ દ્વાર રે. સહેલિયો ઘર નિત્ય નિર્વાણ. મેરુદંડ માર્ગ લીધા.
પહોંચ્યા ગગન મુજાર રે હે સહેલીઓ ઘોરો નિત્ય નિર્વાણું મેરુદંડ માર્ગ લીધા પહોંચ્યા ગગન મુજાર રે હે સહેલીઓ ઘર નિત્ય નિર્વાણું નાદ વાજા વાગિયા નિરંજને દરબાર રે પિંગલા સાથે રમે ખુલા મુક્તિના દ્વાર રે સહેલીઓ ઘર નિત્ય નિર્વાણો સુખ સાગર નાવ કર્યા હંસાજી આવશે અપાર રે હે સહેલીઓ ઘર નિત્ય નિર્વાણો અગમ ઘર અટક્યા નહીં ગયા શૂન્યની પાર રે હે સહેલીઓ ઘર નિત્ય નિર્વાણો શ્વેત શૂન્ય માત ખોતરે શ્વેત ફૂલયદાર રે જઈ ઉપર વાસ કર્યા અંગ વિનાયાસન ધાર રે હે સહેલીઓ ઘર્યો નિત્ય નિર્વાણો અધર દીપ સ્થાન રે અગમ દેશ સૌથી પાર રે પ્રવીણ રામ એ રે દેશમાં મારું તારું નહીં રે લગાર રે હે સહેલીઓ ઘર નિત્ય નિર્વાણો પહોંચે સંત કેલનવાર રે સહેલીઓ ઘર નિત્ય નિર્વાણો રામ ભરોસે